હવે કેમ છેલ્લા 8 વર્ષથી છાણમાંથી જૈવિક ખાતર બનાવી દક્ષિણ ગુજરાતમાં સફળતાપૂર્વક વેચાણ કરી રહ્યું છે। કંપનીની જૈવિક ખાતર બનાવવાની પદ્ધતિ આ વિડીયોમાં દર્શાવેલ છે, જે મુજબ આપ ઉત્તમ કક્ષાનું જૈવિક ખાતર બનાવી શકો છો। સૌપ્રથમ આશરે 4 ફૂટ પહોળા અને 3 ફૂટ ઊંચા છાણના પાળા બનાવવા, જેની લંબાઈ 30 થી 40 ફૂટ રાખી શકાય। હવાની હેરફેર તેમજ ભેજ યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે પાળા બનાવવા જરૂરી છે। પાળાની ઉપર 1 થી 1.5 ફૂટના અંતરે વાંસથી હોલ કરવા। બાયોસ્ટાર્ટરમાં અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ છે, જે કાચું છાણ અથવા કોઈ પણ સેન્દ્રિય કચરાને ઉત્તમ પ્રકારનું કમ્પોસ્ટ બનાવવામાં મદદ કરે છે। બાયોસ્ટાર્ટર તાજું છાણ, સૂકું છાણ, વાનસ્પતિક કચરો અને ઘાસચારા જેવી બધી વસ્તુઓને કોહળાવી શકે છે। 1 ટન છાણ માટે 200 લીટર પાણીમાં 1 કિલો બાયોસ્ટાર્ટર નાખી બરાબર હલાવી ત્યારબાદ આ દ્રાવણને પાળા ઉપર હોલમાં રેડવું અને બાકીના પાણીનો પાળા ઉપર છંટકાવ કરવો। શરૂઆતમાં 10 દિવસ સુધીમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે ઉપરથી પાણીનો છંટકાવ કરવો।